હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો ને અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા સાત નહીં, 6:30 વાગી રહ્યા છે અને તમે જોઈ શકો છો સવારનું વાતાવરણ. ઉઠી ગયા છે આપણે. હા, ફાઇનલી આપણે આજે જલ્દી ઉઠી ગયા અને ઉઠીને વાંચવાનું જ કરું છું. વાંચવાનું નહીં, મતલબ અકાઉન્ટના દાખલા એવું ગણું છું, કેમ કે એક્ઝામનો જે દાખલા એવું ગણું છું અને પેલો ત્યાં વાંચે છે અને હું અહીંયા દાખલા એવું ગણું છું ને આ ભાઈ સૂતો હોય. અને ખરેખર જ્યારે એક્ઝામ ટાઈમ હોય ને, એક્ઝામ ટાઈમ ચાલતો હોય ત્યારે આવી રીતે આજુબાજુ કોઈ સૂતું હોય ને ત્યારે અંદરથી આમ એવી બળે ને કે યાર મારે આવી રીતે સૂવું તો બધું મૂકી દઉં, પણ શું કરીએ, વાંચવું તો પડે જ ને. એટલે આવું છે ગાઈસ. અને ક્યારનો હું તો લગભગ આને 5 વાગ્યાનો મને ઉઠાડી દીધો હતો, તો હું 5 વાગ્યાનો ઉઠીને બહાર જઈને જોયું મેં કહ્યું અરે આ તો શું, તો બહુ બધી વાર છે. મેં કહ્યું મારા બોર્ડ એક્ઝામ નહીં આપવાની, હું તો આરામથી 6 વાગે ઉઠીશ. પછી મને 6 વાગે ઉઠાડ્યો અને 6 વાગે ઉઠ્યો, નીચે ગયો, ખાલી મોઢું થયું, બ્રશ તો કર્યું જ નહીં કે ભાઈ નીચેનો દરવાજો બંધ છે. એટલે આજે રવિવાર છે એટલે મેં કોઈની ઊંઘ ખરાબ થાય એવું કર્યું નહીં. મેં કીધું થોડી વાર પછી મેં કીધું બ્રશ એવું કરવા જઈશ. એટલે મેં કીધું તમે સાંભળ્યું, આવું બહુ બોલવા લાગ્યો. મેં કીધું ચલો જો દાખલા એવું ગણીએ છે, ચલો દાખલા એવું ગણીએ અને ટાઈમ વેસ્ટ નહીં કરો. હા, તો મેં કીધું મારે કેવું હતું એટલે મેં કીધું તમને કહી દીધું. પણ મારે મેં કીધું કેવું છે મેં કીધું કહી દીધું, એમ સમજ્યા તમે? ચલો હા, દાખલા એવું ગણીએ. અને તમારી એક્ઝામ ની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ કરીને કહેજો તો ખબર પડો પાછા. Hey guys, तो अभी बजे है 11 और मेरे मुंह पे बजे है 12. અત્યારે 11 વાગી રહ્યા છે ગાઈસ અને આપણે ભણી ગણીને આપણે આગળ વધી ગયા છે. भाई कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. એટલે વાંચ્યું મેં, વાંચીને ચા નાસ્તો એવું કર્યું અને પછી હવે ઉપર આવ્યા. પછી અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું અને હવે નાહવા જવાની ઈચ્છા છે, કેમ કે હવે જલ્દી ઉઠ્યો છું ને તો એકદમ ફ્રેશ ફીલ થાય છે અને એક નવી ઉર્જા આવે છે કે ભાઈ બધું કામ કરી નાખીએ, એકદમ આમ ઉર્જામાં કે આ કામ કરું તે આમ થકાનની મહેસૂસ થતી કે થાક લાગતો નહીં એમ. તો આ સારી વાત છે. હવે આપણે ટ્રાય કરીશું રોજ સવારે જલ્દી ઉઠવાનું અને જોઈએ હવે કેટલા જો. ઓકે ગાઈસ, તો અત્યારે નાહવા જવાની ઈચ્છા છે તો ચલો નાહવા જઈએ. એટલે તમે ના આવતા, હું એકલો જ નહીં આવું છું. બરાબર. એ ગાઈસ, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. એટલે હું નહીં, આ ટંટો અને અમે લોકો જઈ રહ્યા છે મારા પાસપોર્ટ સાઈઝ ફોટા પડાવવા માટે. પેલા નહીં આવતા નાના હોય એને હા, એ મારે કઢાવવાના છે, કેમ કે મારું પાન કાર્ડ કઢાવવાનું છે, ક્યોંકि લોન્ડા જવાન હો ગયા है. तो कौन सा तीर मारा, ऐसा कौन सा एहसान किया दुनिया पर पैदा होकर. સો અને આજે ચાઇનીઝ બનાવવાની છે ઘરે, એટલે એના માટે કેપ્સિકન નથી, સો એ લેવા જવાનું છે. એને પણ લેતા આવીએ અને ફોટા પણ પડાવતા આવીએ અને બધું કોમ પતાવતા આવીએ, બરોબર. બાકી નહીં ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે એકદમ ટનાટણ. અને આને હજુ નાવાનું બાકી છે, નાવાનું એ તો પછી નાશે તાર આપણે હેડો, આપણે મોડું થાય છે, પેલો દુકાન બંધ કરી નાખશે. સો ગાઈસ, અગર આપ ऐसे भड़के जैसे ताप में कहीं बाहर निकल रहे हो, બપોરના ચોક તમે બહાર જાવ છો, તો મેક શ્યોર તમે યાદ રાખજો કે તમારી સાથે તમારી જોડે પ્રોટેક્શન જોડે લઈને જાઓ. મતલબ આ કેપ, શાબાશ બેટા, આ કેપ પહેરીને જાઓ જેથી કરીને તમારા વાળ બગડે નહીં. અને આ રૂમાલ પણ લઈ લો જેથી કરીને તમારી સ્કિનમાં ટેનિંગ ના થાય અને તમે ગોરા થઈ જાઓ. भाई साहब मेरे अकेले की फोटो लेना, अकेले खींचो. गाइस, एक नंबर फोटो खींची है अंकल ने, बहुत अच्छी फोटो आई है. अब कब दोगे? अरे अभी नहीं होगा गाइस. एक काम तो થઈ ગયું છે, જે ફોટો ક્લિક, જે પાસવર્ડ સાઈઝ જે ફોટો કરાવવાનો હતો એ થઈ ગયું છે. પણ હવે અમારે લેવાનું છે कैप्सिकम को भी कहाँ मिलेगा बेटा, ये कैप्सिकम कहाँ मिलेगा ना, इधर लाड़ी देख, सामने देख, तो ये क्या नहीं है ना, आगे जाना पड़ेगा अपन को. चल बेटा, गोल्डन भाई आता है ना तेरे साथ. कैप्सिकम को पोलियो हुआ है तो गाइस कैप्सिकम ना पोलियो थो जो ऐसे नहीं चाहिए अपन को. सो गाइस, अभी बहुत बड़ी गंभीर समस्या आ चुकी है. हम लोग चारे बाजू कैप्सिकम શોધીએ છે પણ અમને ક્યાંય જડતું નથી અને અમારે એની સખત જરૂર છે. અને એ કહેવાય છે ને કે જ્યારે જરૂર હોય ત્યારે જ ના મળે, એવું જ છે.
लेकिन कैप्सिकम है गाइस, है मिल चुका है अपने को। सो गाइस अपने को एक ही कैप्सिकम चाहिए, ज़्यादा नहीं चाहिए। क्या हुआ? बिगड़े हुए हैं क्या? इसका 500 मुझे एक ही चाहिए। હે ગાઈસ તો જમી કરી લીધું છે અને હવે ઉપર જઈને વાંચવાનું ચાલુ કરું. ભલે ખોલના ભાઈ. જો આ ભાઈ સુઈ ગયા છે. ચલો ગાઈસ વાંચવાનું ચાલુ કરીએ એન્ડ પછી મળીએ. ઓકે આ મેક્સ ભાઈ क्या चल रहा है क्या चल रहा है ब्रो? हाँ मैक्स ओ मैक्स अरे ત્યાં બેસી ગયો. એને હેરાન કરું ને નહીં ગમતું. લેકિન મેં रुकने वाला છું ऐसे नहीं. ઉપર હવે કેવો આવી ગયો? અવડા આવતો હતો આના લીધે પાપડ છે ને એટલે આપું ને એટલા માટે. હા મતલબી મેં ખાવા માટે આપ્યું और એને શું કર્યું? જો નીચે જઈને મૂક્યા. जब खाना नहीं था तो लिया क्यों? हाँ लिया क्यों तूने? लिया क्यों तूने? लिया क्यों? હે ગાઈસ તો અત્યારે જમી કરીને ઉપર આવી ગયો છું ને અત્યારે હું ખાઉં છું પેપ્સી. કેમ કે ઉનાળો આવી જાય ને એટલે હવે ઠંડુ ખાવાની, મતલબ આઈસ્ક્રીમ છે, સોડા છે, પછી આ ખાવાની મજા આવે. અને મને તો રોજ રાત્રે ઈચ્છા થઈ જાય કે આઈસ્ક્રીમ ખાવા જઈએ, પણ રોજ ના સારું કહેવાય ને ગાઈસ, એટલા માટે. બાકી પેપ્સી મજા આવે. આ ટંટાલાલની છે પણ ટંટાલાલના છે ને એકદમ બરફવાળી જોઈએ છે. તો હવે આ એવી છે ને તો મને ક્યારે ખાવી છે. બાકી હું છે ને બ્લેક લઈ લઉં, બ્લેક પેપ્સી, નહીં તો પછી ઓરેન્જ. આ બે કલર, આ બે મસ્ત હોય મસ્ત. સો ચલો ચીયર્સ. સો ગાઈસ અત્યારે હેપીને લઈને દુકાને આવ્યા છે. સો અત્યારે તો એ નહીં આવે, જેવો ગાડીનો સેલ વાગશે ને એવો આવશે. ચાલ આપીએ, ચલો આવતા રહો, જલ્દી આવતા રહો. હેપી ભાઈ અમારે જોડે ને આવે તો સારું છે. પેલા બેન એવા ડરી ગયા ને ગાઈસ. કેટલું ક્યુટ ડોગી છે. એ નહીં જતા હોય. હવે નીચે ઉતાર. ચાલ હેપી નીચે ઉતાર. હેપી નીચે ઉતાર. ચાલ અભી તે લોકો નીચે ઉતાર જા. ચાલ નહીં ચાલે. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પેટ્રોલ પૂરા માટે. એવા ગાડીનો આ જો લબાકા લે છે, એટલે કાલે એક્ઝામ છે પેલાની, અને એક્ઝામ આપવા જતાં ક્યાંક રસ્તામાં પેટ્રોલ પતી જાય અને સ્કેમ થઈ જાય, અને આવું આપણા જોડે થતું રહે છે. સ્પેશિયલી મારી જોડે તો થાય જ છે, ખોટું એ કરવું છે નહીં. એના કરતાં ચલો પેટ્રોલ પુરાવતા આવીએ. કાલ સવારમાં વહેલું ઉઠવાનું છે, પેલાને મૂકવા માટે જવાનું છે. कल का जो शेड्यूल है पूरा पैक है गाइस. कल तो हमें थूकने की भी टाइम नहीं मिलेगा गाइस. कल इतना बिजी शेड्यूल होने वाला है ना गाइस. यू नो गाइस वेरी बिजी पर्सन मैं, और ये यू नो गाइस जाने दो यार. आना मारी रो तो खाली रो ना, रो खाली रो કે મને માર્યું. રો ના રો. હા રો. ભૂરી તે માર્યું? ભૂરી બેટા હું મારે એને? ના મારું લઈ દઈશ. તારું શું છે? આ કઈ વાનું બીજું? આ મારો છે. આ હું લઈ લો. આ લઈ લો. હું લઈ લો ભૂરી. ઓ ચોકે ભૂરીની તબિયત ખરાબ થઈ ગઈ ને ભૂરી. લાય હું લઈ લઉં. એ ભૂરિયાના વાળ તારા જેવા જ છે જો. નહીં કાર્યા તારા બાલ નહીં. તારું ટકું કરા જવાનું કાલે. ભૂરી મને એક પાક દે. ચાલ કાકા દે મને કરવા. મને કર્યો. ચોકલેટ આવી છે ને, ચોકલેટ આવી છે.
તો ગાઈસ બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એડ આપીએ છીએ બીકોઝ સુવાનું છે, એડિટિંગ બાકી છે અને કાલે પહેલાંની એક્ઝામ છે સો જલ્દી ઉઠીને એને મૂકવા જવાનું છે. સો આવી બધું છે એટલા માટે જલ્દી સૂઈ જાઉં તો જલ્દી ઉઠું અને મારે પણ વાંચવાનું છે. તો કંઈ નહીં ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કર્યા છે. આઈ હોપ તમને ગાઈસ આજનો વ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેડમ, બાય બાય.